નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. નિયતિ અગાસી ઉપરથી પડી ગઈ. ગરદનમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા મણકાની ઈજા થયેલી. તેને લીધે આખું શરીર જડ બની ગયું હતું. માત્ર આંખ, કાન, મોઢું, બંને મગજ કામ કરે. નિયતિને અમદાવાદ સિવિલ દાખલ કરી. દિવસમાં 3-4 વાર ડૉક્ટરો રાઉન્ડમાં આવે. એકવાર નિયતિની માતાએ ડૉક્ટરને પૂછ્યું, સાહેબ શું લાગે છે, મારી દીકરી સાજી તો થઈ જશે ને? ડૉક્ટરે કહ્યું, જુઓ માજી, અમે બધા જ પ્રયત્ન કરીએ છીએ, પણ આ તકલીફનો ફક્ત એક જ ઉપાય, તે છે ટ્રેક્શન. આમાં 3 મહિના આવી રીતે ઈંટો લટકાવી રાખવાની. જો મણકા બરાબર થઈ જશે તો એનું શરીર કામ કરતું થશે. જો નહીં થાય તો અમે તેને રજા આપી દઈશું. તમે પેશન્ટને ઘરે લઈ જજો. તેના નસીબમાં લેણું અને સેવા હશે તેટલી તમારી પાસે લેશે. નિયતિની બા થોડી વાર તો અંદરથી હચમચી ગયા. પછી તેને પોતાની પ્રિય પુત્રી સામે જોયું. પુત્રીને તો ખબર જ હતી, કારણ કે રાઉન્ડમાં આવતા ડૉક્ટરો અંદરો ઇંગ્લિશમાં ચર્ચા કરતા હતા. એ બધું નિયતિ સમજી શકતી હતી. તે જ સમયે નિયતિએ નક્કી કરેલું કે 3 મહિના હું મારી નિયતિ અને ઈશ્વર સાથે લડી લઉં, અને જો મારી પરિસ્થિતિ સુધરે તો સારી વાત છે, નહીં સુધરે તો હું ડૉક્ટરને કહીશ કે ડૉક્ટર સાહેબ, મને એક ઇન્જેક્શન આપી દો, મારે આવી જિંદગી જીવવી નથી. આવું મનમાં નક્કી કરી નિયતિ ચૂપચાપ તમામ ટ્રીટમેન્ટ લેતી હતી. નિયતિની માતાએ ઈશાનની સામે જોયું. તેના ચહેરા ઉપર ફરતી રેખાઓ અને હાવભાવ તે સમજી શકતા હતા. તેને ખ્યાલ આવી ગયો કે નિયતિ ડૉક્ટરે કહેલી વાત સાંભળી ગઈ લાગે છે, પણ શું કરું? નિયતિની બા સંકલ્પ સાથે કઠણ થઈ ગયા. મનમાં નક્કી કર્યું, કોઈ પણ હિસાબે મારી દીકરી સાજી થવી જોઈએ. એકવાર બાજુના પેશન્ટ અને તેના વાલી સાથે નિયતિની બા વાતો કરતા હતા. નિયતિની બાએ કહ્યું, મારી દીકરી તો બહુ જ શક્તિશાળી હતી. પુરુષો કરી શકે તે તમામ કામ તે કરી શકતી હતી. આજે જુઓ તેની શું હાલત થઈ ગઈ છે. અરે, અમારા એક સંબંધીનો આખો પીપળો તેને કાપી આપેલો. બોલો. બાજુની પેશન્ટની ખબર પૂછવા આવેલી એક છોકરે કહ્યું, માસી, પીપળો જમીનમાં હોય તો બરાબર છે, પણ હમણાં જ અમારા મકાનની દિવાલ ફાડીને પીપળો ઉગી નીકળ્યું. બોલો. આ વાક્ય નિયતિ અને એની બા બંનેના કાન ચમક્યા. બંને એકસાથે એક જ વિચાર આવ્યો, એ નાનકડો પીપળો દિવાલ ફાડીને જગ્યા કરી શકતો હોય તો મારી દીકરી 100% તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવશે અને ઉગી પણ નીકળશે. અને તેની દીકરી સામે જોયું. નિયતિએ પણ તેની માતાને સરસ મજાનું સ્માઇલ આપ્યું. બંનેનો મૌન સંવાદ કરી લીધો. આજે 30 વર્ષ પછી આ વાત વગોળતા નિયતિને પણ ખૂબ આનંદ થાય છે. તે દિવસે જો દિવાલમાંથી જગ્યા કરીને નીકળતો પીપળો મારા ધ્યાનમાં ન આવ્યો હોત તો આજે હું મરેલની જેમ જીવી રહી હોત. આજે હું સંઘર્ષ કરીને આગળ વધીને સાજી તો થઈ, પણ સમાજમાં પણ સ્થાન બનાવ્યું. તેનું કારણ મારા મનમાં દિવાલ ફાડીને નીકળતો પીપળો અંકિત હતો, જે મને પ્રેરણા આપતો હતો. બીજાને પણ મોટિવેટ કરતા ઈશા કહે છે, માણસ ધારે તો શું ન કરી શકે. મન મજબૂત હોય અને કંઈક કરવાની ધગશ હોય તો પંગુમ લંઘ્યંતે ગિરિમ, અર્થાત કોઈ પણ અઘરું કામ આસાનીથી કરી શકે છે. હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત નિયતિની બાબત સાચી છે. નિયતિ સંઘર્ષ કરીને શિખર ઉપર ચડી અને સફળ પણ થઈ છે. શું આ સ્ટોરી તમને પસંદ આવી? તમારો આ સ્ટોરી ઉપર શું અભિપ્રાય છે તે કમેન્ટ અચૂક કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.